તો આપણે સિઝનનું બીજું વસાણું બનાવી રહ્યા છે, જે છે કાઠિયાવાડી અડદિયો, જે આપણે ઘરના બાવામાંથી બનાવવાના છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. આપણે અડદિયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે માવો બનાવી લઈશું, જેના માટે મેં એક બાઉલ મલાઈ લીધી છે, જે આપણે તાવી લઈશું, એટલે જેથી કરીને ઘી અને માવો બેવ છૂટો પડી જાય. અને એ પ્રોસેસ થાય છે ત્યાં સુધીમાં આપણે તો દાબો દેવા માટેની તૈયારી કરીએ. કરકરો લોટ લીધો છે 1 કિલો, જેની સામે આપણે મીડિયમ વાટકી ઘી અને એટલું જ દૂધ લઈ અને આપણે ગરમ કરી લઈશું. તો પ્રોપર બોઇલ આવી ગયું છે. તો હવે બસ આને આપણે દાબો દઈ દઈશું અડદના લોટમાં. એકદમ પહેલાં ચમચાથી મિક્સ કરશું, પછી હાથમાં એકદમ ઘસીને દાણા દાણામાં એકદમ દાબો દઈ દેવાનો છે. તો હવે હાથેથી ઘસતા જશું અને દૂધને ઘી એડ કરતા જશું અને પ્રોપર આપણે દાબો દઈ દેવાનો છે, બે હાથમાં ઘસતા. અને પછી આપણે એને દબાવીને 15થી 20 મિનિટ રહેવા દઈશું, જેથી કણકણમાં બધું સેટ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ ચાલુ કરી દઈએ. લોટમાં દાબો દેવાઈ ગયો છે, તો સાથે સાથે આપણે મલાઈ પણ જોઈ લઈએ. તો હું ઘરે સ્વીટ આવી રીતે જ બનાવું છું, ઘરની મલાઈનો માવો બનાવીને. તો માવો અને ઘી બેવ છૂટું પડવા માંડ્યું છે. તો મારું એક મોટું બાઉલ હતી મલાઈ, જેનો માવો બની ગયો છે ને તમે જોઈ શકો ઘી બી સારું એવું છૂટું પડ્યું છે. તો આપણો લોટ એકદમ દાબો દેવાઈ ગયો છે. તો હવે આપણે ચાળી લઈએ. તો આપણો લોટ ચડાઈ ગયો છે. તો ચાલો હવે ગુંદર તળી લઈએ. તો આપણે 1 કિલો લોટ સામે 1 કિલો ઘીનો ઉપયોગ કરવાના છે. તો જે મલાઈ કરી એમાંથી ઘી નીકળ્યું છે એ આપણે યુઝ કરશું. આપણે પહેલાં 100 ગ્રામ ગુંદર તળી લઈશું 2 થી 3 બેચમાં. તો આપણો ગુંદર તળાઈ ગયો છે. તો આપણે એ જ કડાઈમાં બીજું ઘી એડ કરી અને ડ્રાયફ્રૂટ તળી લઈશું. મિક્સમાં લીધું 200 ગ્રામ, જે આપણે તળી લઈશું પ્રોપર એકદમ. તો આપણું ડ્રાયફ્રૂટ થઈ ગયું છે, બધું કાઢી લઈશું. તો હવે આપણે ઘી લઈ લઈશું. ફરીથી કડાઈમાં લોટ શેકી લઈશું. મેં 2 આપણા શેકી લઈશું છે એટલું ઘી લીધું છે. એમાં આપણે લોટ નાખી અને પ્રોપર ધીમા તાપે શેકતા રહીશું. અત્યારના મિક્સ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. પછી જેમ શેકાતું જશે એમ લચકા પડતું થઈ જશે. તો આપણે લોટ શેકી રહ્યા છીએ ધીમા તાપે. તો ત્યાં સુધીમાં આપણે 800 ગ્રામ ખાંડ લીધી છે, જે ડૂબે એટલું પાણી નાખીને સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે એની ચાસણી બનાવવાના. તો આપણે જોઈ શકો લચકા પડતો થવા માંડ્યો છે અને લોટ પણ શેકાવા માંડ્યો છે. અને સ્લો ટુ મીડિયમ 20 થી 25 મિનિટ થશે શેકાતા. તો આપણો લોટ શેકાઈ રહ્યો છે. તો સાથે સાથે આપણે મલાઈ જે બનાવી છે, મલાઈનો માવો એ પણ એડ કરી દઈએ. તો આપણો માવો બની ગયો છે, જે 700 ગ્રામ છે વેટમાં. તો એમાં પણ હજી ઘી છે. તો મિક્સ કરી લઈએ આપણે પ્રોપરલી, જેથી માવો બી શેકાઈ જાય ફરીથી. તમે જોઈ શકો છો આપણું બેવ મિક્સ થઈ ગયું છે અને સરસ એવું શેકાઈ ગયું છે. તો આમાં આપણને ઘીની જરૂર લાગે છે, તો આપણે ઘી એડ કરી દઈએ. 1 કપ ઘી લઈ લીધું છે મેં, એડ કરી દઈશું. આપણું ઘી મિક્સ થઈને છૂટું પણ પડવા માંડ્યું છે ફરીથી. તો ચલો હવે કાઢી લઈએ. તો હવે આપણે ચાસણી ચાલુ કરી દઈશું. જે ખાંડ પલાળી હતી એની ચાસણી બનાવી લઈશું આપણે. તો આપણી ચાસણી થઈ રહી છે. તો આપણે 1 પિંચ કેસર એડ કરી દઈશું. તો આપણી ચાસણી થઈ રહી છે, ત્યાં સુધીમાં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ ભેગા કરી લઈએ. તો આપણે એક મોટા વાસણમાં લોટ અને માવો જે શેકાણો છે એ કાઢી લઈશું. એમાં હવે આપણે ગુંદર એડ કરી દઈશું. અડધું ગુંદર હું અત્યારના એડ કરી રહી છું, પછી થોડુંક હું બાકી રાખીશ. સાથે આપણે ચીલી કટરમાં ડ્રાયફ્રૂટ ક્રશ કર્યા છે એ પણ એડ કરી દઈએ. તો હવે આપણે આમાં અડધો કપ આપણે અડદિયાનો મસાલો એડ કરી દઈશું. મારો મસાલો બહુ સ્ટ્રોંગ છે, આ ઘરનો બનાવેલો મસાલો છે. તો ચલો હવે બધું મિક્સ કરી દઈએ. તો હવે આપણે ચાસણી બી ચેક કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કેસરનો કલર પણ આવી ગયો છે. સારી બ્રાન્ડનું કેસર યુઝ કર્યું છે આપણે. અને ચાસણી બી ચેક કરી લઈએ આપણે. એક તારની થઈ ગઈ છે ચાસણી. તો હવે આપણે ચોકી છે એ ગ્રીસ કરીને રેડી રાખી છે. તો હવે આપણે ચાસણી લોટમાં એડ કરી દઈશું. જે માવાનું મિક્સચર છે એમાં મિક્સ કરી લઈએ એકદમ પ્રોપરલી. અને આપણે ઢાળી દઈશું ચોકીમાં. તો હવે ઢળાઈ ગયું છે આપણી ચોકીમાં. તો હવે આપણે ગુંદર અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. આ ઠરશે એટલે ઘી એકદમ અંદર સમાઈ જશે. ઘી કાઢવાની જરૂર નથી. તો ગાર્નિશ થઈ ગયું છે. હવે આપણે આને જમવા દઈશું, ઠરવા દઈશું એકદમ, ને પછી સર્વ કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે મારો ગરમા ગરમ અડદિયો, જે એકદમ ઓથેન્ટિક કાઠિયાવાડી સ્ટાઇલ બનાવ્યો છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.